વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સંપાતપણાનો સિદ્ધાંત અને તટસ્થ બિંદુ માટેની અલગ અલગ શરતોનો અભ્યાસ કર્યો હતો. એ જ નીટ અને JEE બેઝિસ પર એ કઈ રીતે પૂછી શકાય એના એક્ઝામ્પલ છે, એ વિશેષ માહિતી આજે લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. ધારો કે વિદ્યાર્થી મિત્રો બે વિદ્યુત ભાર છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બે વિદ્યુત ભાર છે. એક વિદ્યુત ભાર છે Q1, બીજો વિદ્યુત ભાર છે Q2. આ બંને સજાતીય વિદ્યુત ભાર છે વિદ્યાર્થી મિત્રો. આ વિદ્યુત ભાર Q1 અને Q2, આ બંને વિદ્યુત ભાર વચ્ચે હું એક ત્રીજો વિદ્યુત ભાર Q મૂકું છું. તો એની સંતુલન માટેની શરત મારે શોધવી હોય તો એના માટેનું સૂત્ર કે વિદ્યુત ભારિત Q1 થી કેપિટલ Q સુધીનું અંતર ધારો કે R1 છે, એઝ ઇટ ઇઝ પ્લસ Q થી Q2 સુધીનું અંતર છે R2 છે, અને બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે કે ભાઈ R છે. તો મારે સંતુલન માટેની શરત ફાઇન્ડ કરવી હોય તો R2 મતલબ કે કેટલા અંતરે બંને પર લાગતું પરિણામી બળ, મતલબ કે Q1 પર આના પર બળ લગાડશે અને Q2 પર આના પર બળ લગાડશે, તો આ બંને વિદ્યુત ભારના કારણે જે વચ્ચેનો ત્રીજો વિદ્યુત ભાર છે એ કેટલા અંતરે સંતુલનમાં રહેશે એ શોધવા માટેનું બેઝિક સૂત્ર કે ભાઈ R2 ઇઝ ઇક્વલ ટુ R upon under root Q1 upon Q2 પ્લસ 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યારે પણ આ નિયમ એપ્લાય કરતા હોય ત્યારે ઓલવેઝ Q1 ઇઝ ગ્રેટર ધેન Q2 હોવા જોઈએ. મતલબ કે Q1નું મૂલ્ય એ Q2ના મૂલ્ય કરતાં કેવો હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. અહીંયા બંને સજાતીય વિદ્યુત ભાર છે, બંને ધન હશે અથવા તો બંને ઋણ હશે. ચલો બીજી સ્થિતિની વાત કરીએ છીએ. બીજા કેસની અંદર ધારો કે એક વિદ્યુત ભાર છે Q1, આ Q1 વિદ્યુત ભાર, એનાથી અમુક અંતરે બીજો ઋણ વિદ્યુત ભાર લઉં છું વિદ્યાર્થી મિત્રો. જો અમે ઋણ કર્યું, અહીંયા બે વિદ્યુત ભાર, એક ધન વિદ્યુત ભાર હશે, બીજો ઋણ વિદ્યુત ભાર હશે. હવે કેવું થાય છે, હું આ બંને વિદ્યુત ભારની વચ્ચે જો વિદ્યુત ભાર મૂકું, ત્રીજો વિદ્યુત ભાર, તો એ ક્યારે પણ સંતુલનમાં રહી શકે નહીં. કેમ કે ધન પર એના પર બળ લગાડશે અને ઋણ પણ એના પર બળ લગાડશે, પરિણામે એ ક્યારે પણ સંતુલનમાં રહી શકે નહીં. એના કારણે વિદ્યાર્થી મિત્રો, એના કારણે આ માઇનસ Q2 વિદ્યુત ભાર છે, એનાથી અમુક અંતરે હું આ ત્રીજો વિદ્યુત ભાર મૂકું છું. ધારો કે Q2 થી આ Q સુધીનું અંતર એઝ ઇટ ઇઝ R2 આપણે કન્સિડર કરીએ છીએ. જ્યારે Q1 થી Q2 સુધીનું અંતર R હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા Q1 એ ધન વિદ્યુત ભાર છે, Q2 એ ઋણ વિદ્યુત ભાર છે. તો અહીંયા એક કન્ડિશન આપણે લખી શકીએ, Q1 ઇઝ ગ્રેટર ધેન Q2 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌપ્રથમ એને સંતુલન માટેની શરત શું થશે? સંતુલન વિદ્યાર્થી મિત્રો, સંતુલન અથવા તો તટસ્થ એટલે શું? તટસ્થ બિંદુ એટલે શું? સંતુલન એટલે કે પરિણામી બળ એના પર કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. પરિણામે R2 બરાબર R અપોન અંડર રૂટ Q1 એટલે કે મોટો વિદ્યુત ભાર, Q2 એટલે કે નાનો વિદ્યુત ભાર ઇન્ટુ -1. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે જે નીટ અને JEE બેઝિસ પર બહુ ઘણી જગ્યાએ આના MCQ પૂછાતા હોઈ શકે છે, અને આ સૂત્રની મદદથી તમે ઇઝીલી તમે શું કરો છો? ફાઇન્ડ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, બે વિદ્યુત ભારિત છે. અહીંયા સજાતીય માટે આપણે કન્સિડર કર્યું, અહીંયા વિજાતીય વિદ્યુત ભારો માટે કન્સિડર કર્યું. જ્યારે સજાતીય હશે તો બંને વચ્ચે Q1 બાય Q2 પ્લસ 1 કન્સિડર કરીશું વિદ્યાર્થી મિત્રો. જ્યારે વિજાતીય બંને વિદ્યુત ભારો હશે તો એમની વચ્ચે આપણે શું વિદ્યુત ભાર? ઋણ વિદ્યુત ભાર હોવાના લીધે અહીંયા શું કન્સિડર કરશું? માઇનસ કન્સિડર કરશું. વિદ્યાર્થી મિત્રો, જો ધારો કે Q1 બરાબર 8 માઇક્રોકુલમ હોય અને Q2 બરાબર -2 માઇક્રોકુલમ હોય, તો એઝ ઇટ ઇઝ અહીંયા Q2નું માત્ર ને માત્ર મૂલ્ય લખવાનું હોય છે. અહીંયા કોઈ જગ્યાએ નિશાની સાથે કન્સિડર કરવી નહીં. એના જ આધારિત એક પ્રશ્ન, એક ક્વેશ્ચન અકોર્ડિંગ કરીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે નીટ બેઝિસ પર કે બે વિદ્યુત ભાર છે. એક વિદ્યુત ભાર છે Q1, બીજો વિદ્યુત ભાર છે Q2, બટ Q2 એ ઋણ વિદ્યુત ભાર છે. Q1 અને Q2 વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તો ત્રીજો વિદ્યુત ભારને કેટલા અંતરે મૂકવો જોઈએ કે જેથી પરિણામી બળ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી ક્વેશ્ચન એક્ઝામ્પલ રિપીટ કરું છું. એક્ઝામ્પલ, બે વિદ્યુત ભાર છે
એક વિદ્યુતભાર Q1 એ 8 માઇક્રોકુલમ છે, Q2 કે જે -2 માઇક્રોકુલમ છે. વિજાતીય વિદ્યુત ભારોથી બનેલું તંત્ર છે. આ વિજાતીય વિદ્યુત ભારિત તંત્રથી કેટલા અંતરે એક ત્રીજો વિદ્યુત ભાર મૂકીએ કે જેથી એના પર લાગતું પરિણામી બળ કેવું થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? 0 થવું જોઈએ. ઓકે, એઝ ઇટ ઇઝ આ કેસની અંદર આપણે જોઈએ આ બંને વિદ્યુત ભારો કેવા છે? વિજાતીય છે. તો વિજાતીય વિદ્યુત ભારો હોવાના લીધે એક ત્રીજો વિદ્યુત ભાર કે જે Q2 થી આપણે અમુક દૂર અંતરે મૂકતા હતા, અહીંયા આપણે કન્સિડર કરીએ છીએ. અહીંયા એક ત્રીજો વિદ્યુત ભાર મેં મૂક્યો કે જેને આપણે કેપિટલ Q કહીએ છીએ. Q2 થી Q સુધીનું અંતર R2 છે, જ્યારે Q1 થી Q2 સુધીનું અંતર કેટલું છે કે ભાઈ R છે. તો એની તટસ્થ માટેની શરત, તટસ્થ બિંદુ માટેનું શરત શું કે સાહેબ R2 બરાબર R અપોન અંડરરૂટ શું થશે વિદ્યાર્થી મિત્રો? Q1 ભાગ્યા Q2 ઇન્ટુ -1. પહેલાં તો આપણે સૂત્ર લખ્યું. હવે આ સૂત્રની મદદથી આપણે આને સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધ્યાન આપીશું કેમ કે નીટની અંદર અથવા તો JEEની અંદર બહુ બધા એક્ઝામ્પલ આને પૂછાતા હોય છે. એક એક્ઝામ્પલ આપણે અહીંયા ગણીએ છીએ કે બે વિદ્યુત ભાર છે, એક Q1 છે 8 માઇક્રોકુલમ છે, Q2 છે -2 માઇક્રોકુલમ છે. તો કેટલા અંતરે એક ત્રીજો વિદ્યુત ભાર મૂકીએ તો એના પર લાગતું પરિણામી બળ શું થઈ જાય? 0 થશે. કેટલું તટસ્થ બિંદુ થશે? તો વિદ્યાર્થી મિત્રો એ શોધવા માટે બેઝિકલી મેં સૂત્ર લખ્યું R2 બરાબર R અપન Q1 અપન Q2 -1. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ધન હોત તો અહીંયા પ્લસ કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આરની કિંમત તમને ખ્યાલ છે કે સાહેબ? હા, આરની કિંમત મને ખ્યાલ છે કે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખીએ છીએ 20 સેન્ટીમીટર ડિવાઈડ બાય Q1 અપન Q2 એઝ ઇટ ઇઝ. Q1 છે તમારા જોડે 8 માઇક્રોકુલમ, 8 માઇક્રો એટલે એઝ ઇટ ઇઝ થશે 10⁻⁻⁶. ઓકે, નીચે Q2 છે -2 માઇક્રોકુલમ. અહીંયા માત્ર ને માત્ર નિશાની એ વિજાતીય વિદ્યુત ભાર દર્શાવે છે. જ્યારે આપણે દાખલાની અંદર કન્સિડર કરીશું માત્ર ને માત્ર એનું મૂલ્ય અહીંયા કેટલું છે? 2 માઇક્રોકુલમ છે. તો એઝ ઇટ ઇઝ 2 ઇન્ટુ 10⁻⁻⁶ -1 કે જે સૂત્રના છે -1 ઇઝ ઇક્વલ ટુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 10⁻⁻⁶ 10⁻⁻⁶ કેન્સલ થશે. તો 20 અપોન ડિવાઈડમાં શું વધશે? 8/2. 10⁻⁻⁶ -6 કેન્સલ. 2 ઇન્ટુ 8 એટલે કે 4 થશે. તો અહીંયા 4 -1 ઇઝ ઇક્વલ ટુ 20 ડિવાઈડ બાય 4નું અંડરરૂટ થશે 2. પરિણામે 2 - 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 20 ડિવાઈડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. મતલબ કે શું વિદ્યાર્થી મિત્રો? આ તમારું 20 સેન્ટીમીટર શું દર્શાવે છે? આ 20 સેન્ટીમીટર દર્શાવે છે કે Q2 વિદ્યુત ભારથી લગભગ 20 સેન્ટીમીટરના અંતરે, કેટલા? 20 સેન્ટીમીટરના અંતરે ત્રીજો વિદ્યુત ભાર મૂકતા એના પર લાગતું પરિણામી બળ વિદ્યાર્થી મિત્રો કેવું થશે? 0 થશે. અહીંયા ફરીથી એકવાર રિપીટ કરું છું. Q2 વિદ્યુત ભારથી R2 અંતરે એક ત્રીજો વિદ્યુત ભાર મૂક્યો કે જેનું તટસ્થ બિંદુ મને કેટલું મળ્યું? 20 સેન્ટીમીટર મળ્યું. આના પરથી એક વસ્તુ સાબિત થાય છે કે Q2 થી 20 સેન્ટીમીટર જેટલા અંતરે એક ત્રીજો વિદ્યુત ભાર મેં મૂક્યો તો એના પર લાગતું પરિણામી બળ શું મને? 0 થશે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ટ્વિસ્ટ કરીને કઈ રીતે પૂછી શકાય? ઘણીવાર એમ પૂછવું હોય કે Q1 થી કેટલા અંતરે એના પર લાગતું પરિણામી બળ 0 થાય. શું કીધું છે? Q2 થી કેટલા અંતરે છે કે સાહેબ? Q2 થી 20 સેન્ટીમીટરના અંતરે, 20 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. અંતરે તટસ્થ બિંદુ મળે છે. તો એઝ ઇટ ઇઝ Q1 થી કેટલું મળશે? જો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આ 20 સેન્ટીમીટર હતું, આ પણ 20 સેન્ટીમીટર આવ્યું. તો ટોટલ ડિસ્ટન્સ મતલબ કે પરિણામી અંતર કેટલું જોવા મળશે? Q1 થી પ્લસ Q સુધીનું અંતર કેટલું? આ 20 + 20 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 40 સેન્ટીમીટર. ઘણીવાર આમ ટ્વિસ્ટ કરીને બી પહોંચી શકાય. Q1 થી 40 સેન્ટીમીટરના અંતરે તેના પર તટસ્થ બિંદુ મળે છે.
વિદ્યાર્થી મિત્રો, આ રીતે નીટ અને JEEની અંદર બહુ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે બીજા નીટ અને JEEનો એક ટૉપિક કન્સિડર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા કે હા સાહેબ, સંતુલન સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા. હવે એ સંપાતપણાના સિદ્ધાંત પર કે એક જ વિદ્યુત ભાર પર બહુ બધા વિદ્યુત ભાર શું લગાડતા કે સાહેબ, બળ લગાડતા હતા. એ બળનું પરિણામી બળ શોધવા માટે દરેક વિદ્યુત ભારો વડે લાગતા બળોનું સદી સ્વરૂપનું શું કરતા હતા, આપણે સરવાળો કરતા હતા અને પરિણામી બળ શોધતા હતા. ધારો કે હું અહીંયા એક નીટનો બીજો એક ટૉપિક કન્સિડર કરું છું. ધારો કે કોઈ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર પર બે બળો લાગે છે. એક છે F1 છે અને એક બીજું બળ લાગે છે F2. F1 અને F2 વચ્ચેનો ખૂણો છે થીટા જેટલો છે. ધ્યાન આપજો, અહીંયા કોઈક વિદ્યુત ભાર મૂકેલો છે. આ વિદ્યુત ભાર પર બે બળો લાગે છે. એક F1 બળ લાગે છે, એક F2 બળ લાગે છે. તો પરિણામી બળ કેટલું થશે કે ધોરણ 11ની અંદર તમે કન્સિડર મતલબ કે ભણી ચૂકેલા છો. પરિણામી બળ F બરાબર √ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 ઇન્ટુ cos થીટા થશે. अब એના પર લાગતું પરિણામી બળ, જ્યાં થીટા શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા થીટા, આ થીટા શું દર્શાવે છે કે આ જે બંને પરિણામી બળો છે જ્યાં F1 અને F2 વચ્ચેનો ખૂણો દર્શાવે છે. હવે વાત કરીએ એની દિશાની વાત કરીએ તો સાહેબ, આ પરિણામી દિશા આ વિદ્યુત ભારની કઈ દિશા હશે? સમજો વિદ્યુત ભારની વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજો. બે બળો છે, એક છે બળ F1 છે, એક છે બળ F2 છે. હવે કેવું થાય છે કે આ બે બળો F1 અને F2 એ કોઈ વિદ્યુત ભાર પર લાગે છે, બરાબર છે, અને એનું પરિણામી બળ F = F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 ઇન્ટુ cos થીટા થશે. હવે વાત કરીએ છીએ એની દિશાની, એટલે કે tan આલ્ફા માટેનું બેઝિક્સ કન્સિડર કરીએ તો એ બેઝિક સૂત્ર શું મળશે તમને કે સાહેબ, F2 sin થીટા ડિવાઈડ બાય F1 પ્લસ F2 cos થીટા કન્સિડર કરાશે. F2 sin થીટા પ્લસ F1 પ્લસ F2 cos થીટા, જ્યાં આલ્ફા શું છે કે આલ્ફા એ આ જો બંને બળો સમાન હોય તો એક્ઝેક્ટ એની વચ્ચેની દિશાની અંદર પરિણામી બળ, જો વિદ્યાર્થી મિત્રો આ એની દિશા મળશે એટલે આલ્ફા મળશે. કયા આલ્ફા કે જુઓ વિદ્યાર્થી મિત્રો, tan આલ્ફાની અંદર તમે આલ્ફા ફાઇન્ડ કરશો કે ભાઈ 30 ડિગ્રી અને 56 કળા, 50 ડિગ્રી અને 30 કળા, એમ અલગ રીતે તેની દિશા ફાઇન્ડ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એક મહત્ત્વનો ટૉપિક છે, અહીંયા ખાસ ધ્યાન રાખવું. બે બળો છે, એક છે બળ F1 છે, એક છે બળ F2, અને આનું પરિણામી બળ શોધવું હોય તો F બરાબર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 ઇન્ટુ cos થીટા. હવે મારે આ બળોની દિશા, પરિણામી બળની દિશા શોધવી છે. તો પરિણામી બળ જ્યારે બંને બળો સમાન હોય, મતલબ કે F1 = F2 મતલબ કે બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. બંનેના મૂલ્ય જ્યારે પણ સમાન થશે ત્યારે પરિણામી બળની દિશા tan આલ્ફા બરાબર F2 sin થીટા અપોન F1 પ્લસ F2 cos થીટા રીતે તમે શું શોધી શકો છો. હવે એના અલગ ચર્ચા કરીએ છીએ, એના અલગ મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ. તો અગત્યના જે મહત્ત્વના ટોટલ 7 થી 8 પોઈન્ટ છે, બટ અહીંયા આપણે મેન કન્સિડર કરીએ છીએ કે એક ચોરસ છે, એક ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે. તો એ કઈ રીતે આપણને પરિણામી બળ ફાઇન્ડ કરી શકાય તમે ડાયરેક્ટ સૂત્રો મૂકો છો અને એની પરિણામે એનું મૂલ્ય મળી શકે છે. તો સૌ પ્રથમ વાત કરીએ છીએ, પ્રથમ કેસની વાત કરીએ છીએ, કેસ 1ની વાત કરીએ છીએ. કેસ ફર્સ્ટ, પ્રથમ કેસની વાત કરીએ છીએ. પ્રથમ કેસની અંદર હું એક સમબાજુ ત્રિકોણ લઉં છું. એક સમબાજુ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, બહુ બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા પ્રશ્નો હોય છે કે જેમને ખબર નથી પડતી કે સાહેબ અહીંયા બળ ક્યાંથી ક્યાં જાય છે અને ક્યાંથી ક્યાં લાગે છે. તો ખાસ અહીંયા યાદ રાખો કે એને આધારિત બહુ બધા પ્રશ્નો નીટ અને JEEમાં પૂછાતા હોય છે. તો અહીંયા ધ્યાન આપો, એક વિદ્યુત ભાર છે Q, બીજો વિદ્યુત ભાર છે Q, અને અહીંયા એક ત્રીજો વિદ્યુત ભાર મેં કેપિટલ Q મૂક્યો. હવે ધ્યાન આપજો, આ બંને વિદ્યુત ભારો વારા પરથી એના પર શું લગાડે છે કે બળ લગાડે છે. વધે ધ્યાન આપજો. હવે સમબાજુ ત્રિકોણ છે, મતલબ કે ત્રણ બાજુઓ કેવી હશે? સમાન હશે, બરાબર છે. અને બંને વચ્ચે બનતો કોણ કેટલો થશે કે સાહેબ 60 ડિગ્રી થશે. હવે ધ્યાન આપજો,
હવે સૌ પ્રથમ બળની વાત કરીએ તો આ જે ક્યુ વિદ્યુત ભાર છે એ આ વિદ્યુત ભાર પર આ દિશામાં શું કરશે, બળ લગાડશે, કે જેને આપણે કન્સિડર કરીએ છીએ F1. ધ્યાન આપજો, એક સમબાજુ ત્રિકોણ છે. આ સમબાજુ ત્રિકોણની અંદર ત્રણ બાજુઓ કેવી છે, સમાન છે. અહીંયા બે વિદ્યુત ભાર છે, એક છે ક્યુ, બીજો છે ક્યુ, અને એક ત્રીજો શિરોબિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. હવે કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો, આ બંને વિદ્યુત ભારો આ જે શિરોબિંદુ પર ધન વિદ્યુત ભાર મતલબ કે પ્લસ ક્યુ મૂક્યો છે એના પર બળ લગાડે છે. તો સૌપ્રથમ કેવું થશે વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વડે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કે જેને મેં F1 કન્સિડર કર્યું, તો F1 બેઝિક સૂત્ર તમારા જોડે છે. બેઝિક સૂત્ર કુલમના નિયમ માટે સૂત્ર છે કે ભાઈ F બરાબર કે Q1 Q2 બાય R². તો એઝ ઇટ ઇઝ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે, F1 બરાબર એક કે ઇન્ટુ બે વિદ્યુત ભારો કયા, એક સ્મોલ ક્યુ અને એક કેપિટલ ક્યુ. તો સ્મોલ ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ ડિવાઈડ બાય બંને વચ્ચેનું શું થશે, અંતર, એટલે શું થશે R². આ તમને F1 મળ્યું. હવે એ જ રીતે બીજો વિદ્યુત ભાર આ જે સ્મોલ ક્યુ છે એ પણ આ દિશાની અંદર શું લગાડે છે, બળ લગાડે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, આ દિશાની અંદર શું કરે છે, બળ લગાડે છે. તો આ પરિણામી બળ F2 બરાબર શું થશે, તો અહીંયા પણ કેટલા વિદ્યુત ભાર કે સાહેબ બે વિદ્યુત ભાર કયા, એક સ્મોલ ક્યુ છે અને કેપિટલ ક્યુ છે. તો પરિણામી બળ F2 બરાબર તમને શું મળશે, F2 બરાબર કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા R². અહીંયા F1 મળે છે, F2 મળે છે. અહીંયા બંને બળોના મૂલ્યો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને બળોના મૂલ્ય કેવા છે, સમાન છે. તો પરિણામે તમે અહીંયા F1 ઇઝ ઇક્વલ ટુ F2 લખી શકો. અને જ્યારે પરિણામી બળો બે બળો સમાન હોય તો એમનું વચ્ચે લાગતું પરિણામી બળ એક્ઝેક્ટ એમની શું હોય છે, મધ્યમાં હોય છે. બંને વચ્ચે બનતો કોણ જેટલો થીટા કેટલા થશે, થીટા બરાબર 60 ડિગ્રી થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન આપશો, આ પરિણામી બળ F છે. સૌ પ્રથમ હું એકવાર ફરીથી તમને રફ કરીને ફરીથી આ કેસ આ મુદ્દો સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એક સમબાજુ ત્રિકોણ છે, આને આધારિત બહુ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એના કારણે આ નીટનો એક ટૉપિક છે તો કન્સિડર કરવો સંપાદપણા માટેનો. અહીંયા એક સમબાજુ ત્રિકોણ છે. જો વિદ્યાર્થી મિત્રો એક સમબાજુ ત્રિકોણ મેં દોર્યો. આ સમબાજુ ત્રિકોણના નીચેના બે બિંદુઓ પર બે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, જ્યારે શિરોબિંદુ પર એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, મતલબ કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. આ બંને વિદ્યુત ભારોના લીધે આ સ્મોલ ક્યુના લીધે અહીંયા બળ લાગશે, આ સ્મોલ ક્યુના લીધે પણ બળ લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અપાકર્ષી બળ લાગશે, એની દિશા કઈ હશે કે સાહેબ આ દિશાની હશે. તો એના પર લાગતું પરિણામી બળ F1 બરાબર તમને શું મળશે કે સાહેબ F1 બરાબર મને મળશે, અહીંયા બે વિદ્યુત ભાર છે, એક તો કેપિટલ ક્યુ એક સ્મોલ ક્યુ. તો પરિણામી બળ કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન R² મળશે. હવે એઝ ઇટ ઇઝ અહીંયા પણ બંને સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષી બળ લાગશે કે જેની દિશા આ પ્રમાણે હશે કે જેને આપણે F2 કન્સિડર કરીએ છીએ. F2 બરાબર અહીંયા તમને જોવા મળશે, અહીંયા બે વિદ્યુત ભાર, એક સ્મોલ ક્યુ છે અને એક કેપિટલ ક્યુ છે. પરિણામી બળ કે સ્મોલ ક્યુ ભાગ્યા R². ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને વિદ્યુત ભારો વડે લાગતું બળ F1 અને F2 આ બંને કેવા છે, સમાન છે. પરિણામે F1 અને F2ના મૂલ્ય કેવા છે, સમાન છે. હવે ત્રિકોણ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણા લગભગ સમાન હોય છે, એટલે 60 ડિગ્રીના હોય છે. તો અહીંયા પણ આ બંને બળો વચ્ચે લાગતું થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 60 ડિગ્રી થશે. અને અહીંયા બંને બળોના મૂલ્ય સમાન હોવાને લીધે એમની દિશા એક્ઝેક્ટ એમની મધ્યમાં હશે, મતલબ કે આ પરિણામી બળની દિશા F મળી છે. હવે આને અકોર્ડિંગ આ 60 થશે તો આ પણ એટલો જ ખૂણો થશે 60, કે બે બળો વચ્ચે લાગતો કોણ થીટા તમને કેટલો મળ્યો, 60 થશે. હવે એનું પરિણામી બળ કેટલું હોય છે એ શોધવા માટેનું બેઝિક આપણે સૂત્ર ફાઇન્ડ કરી ચૂકેલા છીએ ધોરણ 11ની અંદર. તો F બરાબર √F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 ઇન્ટુ cos થીટા થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા થીટા મતલબ કે બે બળો વચ્ચેનો કોણ
એટલે કે થીટા બરાબર કેટલા થશે 60 થશે અને બે બળો કેવા છે સમાન છે F1 પણ સમાન છે અને F2 પણ સમાન છે તો એના કારણે નીચે કન્ડિશન લખીએ છીએ F1 બરાબર F2 હવે પરિણામી બળ મારે શોધવું હોય તો મને અહીંયા ઉદ્ભવતું પરિણામી બળ F બરાબર અહીંયા F1 અને F2 સમાન છે તો પરિણામે હું આ રીતે લખી શકાય છે F1 સ્ક્વેર પ્લસ F2નું મૂલ્ય F1 જેટલું છે તો F2ની જગ્યાએ આપણે લખીએ છીએ F1 સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ F1 F2ની જગ્યાએ પણ આપણે શું લખીએ છીએ F1 ઇન્ટુ બંને વચ્ચે આંતરા તો કોણ કેટલો છે 60 ડિગ્રી છે તો પરિણામે ઇન્ટુ થશે cos 60 ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીશું F1 સ્ક્વેર પ્લસ F1 સ્ક્વેર એટલે કે 2 F1 સ્ક્વેર થશે પ્લસ ઇન્ટુ 2 F1 ઇન્ટુ F1 એટલે કે થશે અહીંયા F1નો સ્ક્વેર અને cos 60 થશે તમારા 1/2 ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 2 કટ થશે પરિણામી મૂલ્ય તમને મળશે F2 F1 સ્ક્વેર પ્લસ F1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 3 F1 સ્ક્વેર ઓકે એઝ ઇટ ઇઝ √3 ઇન્ટુ F1 અને F1નું મૂલ્ય તમને ખ્યાલ છે તો √3 કે કેપિટલ Q સ્મોલ q ડિવાઈડ બાય R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F આ તમને પરિણામી બળ મળ્યું કે જ્યારે ત્રીજા વિદ્યુત ભાર પર અને એ વિદ્યુત ભારિત તંત્ર ત્રિકોણ હોય સમબાજુ ત્રિકોણ હોય તો એમના પર લાગતું પરિણામી બળ F કેટલું થશે કે સાહેબ √3 KQ બાય R સ્ક્વેર થશે કે આ બહુ બધી વાર નીટની અંદર પૂછાઈ શકતો પ્રશ્ન છે અને ઘણીવાર ભણાઈ બી ચૂકેલો છે અને પૂછાઈ બી ચૂકેલો છે તો F બરાબર √3 KQ બાય R સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખવું એક સમબાજુ ત્રિકોણ છે આ સમબાજુ ત્રિકોણની અંદર નીચે સજાતીય વિદ્યુત ભાર છે જો વિજાતીય વિદ્યુત ભાર હોય તો પણ એઝ ઇટ ઇઝ અહીંયા એનું મૂલ્ય કન્સિડર કરવું ઓકે સજાતીય વિદ્યુત ભાર સ્મોલ q પર કેપિટલ Q બળ લગાડે છે સ્મોલ q પર કેપિટલ એના પર લાગતું બળ F1 છે બીજા પર લાગતું બળ F2 છે અહીંયા પરિણામી બળ એ સમબાજુ ચતુષ્કોણની રીતની મદદથી ફાઇન્ડ કરી શકો છો F બરાબર √F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 ઇન્ટુ cos થીટા એટલે શું કે બંને બળો વચ્ચે આંતરાતો કોણ અહીંયા F1 આ દિશામાં છે F2 આ દિશામાં છે અને બંને વચ્ચે આંતરાતો કોણ એટલે કે થીટા છે ઓકે અહીંયા 60 કઈ રીતે કે ત્રિકોણ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અને ઇન્ડિવિજ્યુઅલી કેટલો થશે 60 તો આ બંનેના મૂલ્ય કેવા થશે આ 60 થશે તો આપણને કેટલો થશે 60 થશે અને બંને વચ્ચેનો કોણ કેટલો થશે 60 ડિગ્રી થશે હવે વિદ્યાર્થી મિત્રો તમારે એની દિશા ફાઇન્ડ કરવી હોય તો દિશા તમે tan આલ્ફા સૂત્રની મદદથી તમે tan આલ્ફા બરાબર F2 sin થીટા અપોન F1 પ્લસ F2 ઇન્ટુ cos થીટાની મદદથી શોધી શકાય છે અહીંયા F1 અને F2 જો તમને કોઈ મૂલ્ય આપેલા હોય તો તમને F1 અને F2ની કિંમત મળે છે અને એની મદદથી તમે એની કિંમતો અલગ અલગ રીતે ફાઇન્ડ કરી શકો છો આ એક મહત્ત્વનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધારીએ કે અહીંયા ધારો કે વિદ્યાર્થી મિત્રો એક અહીંયા ચતુષ્કોણ આપેલો એક ચોરસ આપ્યો હોય આ પ્રથમ કેસ હતો વિદ્યાર્થી મિત્રો શેના માટે એક ત્રિકોણ માટે સમબાજુ ત્રિકોણ માટે હવે વાત કરીએ ચોરસ માટે કે જો ચોરસ આપ્યો હોય તો ચોરસ પર લાગતું પરિણામી બળ મને કેટલું મળશે એ હું કઈ રીતે ફાઇન્ડ કરીશ એ અહીંયા આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો આ નીટ અને JEE ટોપિક માટે છે તો અહીંયા એક કેસ 2ની વાત કરીએ છીએ સેકન્ડ કેસની વાત કરીએ છીએ એક ચોરસ છે આ ચોરસ અહીંયા 3 વિદ્યુત ભાર ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ અહીંયા આ વિદ્યુત ભાર સ્મોલ q અહીંયા સ્મોલ q અને અહીંયા મહત્ત્વનો ત્રીજો વિદ્યુત ભાર કેપિટલ Q હવે સૌપ્રથમ કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો આ સ્મોલ q વિદ્યુત ભાર એ કેપિટલ Q પર આ દિશામાં શું લગાડે છે બળ લગાડે છે બળ લગાડતા એમની વચ્ચે ઉદ્ભવતું બળ F1 થશે F1 બરાબર તમને બેઝિક રીતે F1 બરાબર સૂત્ર શું થશે કે સાહેબ કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર બે વિદ્યુત ભારો ભાગ્યા બંને વચ્ચેનું અંતર અહીંયા દરેકે દરેક વચ્ચેનું અંતર કેટલું છે કે ભાઈ R છે ચોરસ છે તો દરેક બાજુનો સમાન હશે પરિણામે અહીંયા K ઇન્ટુ સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર શું થશે R સ્ક્વેર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપવું અહીંયા R સ્ક્વેર થશે ઓકે હવે બીજા વિદ્યુત ભારની ચર્ચા કરીએ છીએ આ જે સ્મોલ q બીજો વિદ્યુત ભાર છે એ કેપિટલ Q પર આ દિશામાં શું લગાડે છે
બળ લગાડે છે કે જેને આપણે F2 કન્સિડર કરીશું. F2 બરાબર એ જ થશે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. હવે એક વસ્તુ વિદ્યાર્થી યાદ રાખો કે અહીંયા F1 અને F2 આ બંને વચ્ચે આંતરાતો કોણ, જો વિદ્યાર્થી મિત્રો આ 90 એંગલ બને છે. કેમ કે આ પણ ક્યુનો કેટલો બને છે, 90નો બને છે. તો પરિણામે F1 અને F2 વચ્ચે આંતરાતો કોણ થીટા તમને કેટલા મળશે કે ભાઈ 90 ડિગ્રી. જેમ આગલા કેસની અંદર ત્રિકોણની અંદર મને લગભગ 60 ડિગ્રી મળતો હતો, તો થીટા બરાબર ત્યાં 60 કન્સિડર કરતા હતા. જ્યારે અહીંયા F1 અને F2 આ બંને વચ્ચે આંતરાતો કોણ લગભગ નહીં પણ 90 ડિગ્રી જેટલો છે. તો અહીંયા cos 90 એટલે બધાને ખબર છે, cos 90 એટલે કે સાહેબ કેટલું થશે, cos 90 એટલે કે સાહેબ 0 થશે. બરાબર છે. cos 90ની કિંમત કેટલી થાય છે, 0 થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એના પર લાગતું પરિણામી બળ પણ આપણે અહીંયા ફાઇન્ડ કરીશું. એના પર લાગતું પરિણામી બળ કે જ્યાં બેઝિક સૂત્રની મદદથી આપણે એ બળ શોધીશું અહીંયા હાલ જ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચલો પરિણામી બળ માટેનું સૂત્ર ચલો ત્યાં સામે લખીએ છીએ આપણે. F બરાબર અંડરરૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 ઇન્ટુ F2 ઇન્ટુ કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બળોના મૂલ્ય સમાન એટલે કે F1 બરાબર તમે શું લખી શકો છો, F2 લખી શકો છો, અને વચ્ચે લાગતું બળ એટલે થીટા બરાબર કેટલા મળશે તમને, 90 ડિગ્રી મળશે. પરિણામે F બરાબર શું થશે, F બરાબર અંડરરૂટ F1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ F1 સ્ક્વેર લખીશ, F2 સ્ક્વેર છે તો એની જગ્યાએ પણ હું શું લખીશ, F1 સ્ક્વેર લખીશ પ્લસ 2 F1ની જગ્યાએ F1 F2ની જગ્યાએ પણ ફરીથી શું લખીશ, F1 લખીશ. અને બંને વચ્ચે આંતરાતો કોણ cos 90. વિદ્યાર્થી મિત્રો cos 90 એઝ ઇટ ઇઝ કેટલા થાય છે, 0 થશે. તો આખું સમગ્ર પદ શું થશે, 0 થશે. પરિણામે F બરાબર શું મળશે, અંડરરૂટ F1 સ્ક્વેર પ્લસ F1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે, અંડરરૂટ 2 F1 સ્ક્વેર થશે. તો પરિણામી મૂલ્ય √2 F1 મળશે. તો પરિણામી બળ F બરાબર √2 F1 એટલે મને ખ્યાલ છે કે સાહેબ કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. કે જ્યારે ચોરસ હોય અને ત્યાં 3 શિરોબિંદુ મૂકેલા હોય, 3 વિદ્યુત ભાર મૂકેલા હોય, તો તેના પર લાગતું પરિણામી બળ F બરાબર √2 કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા આર સ્ક્વેરની મદદથી શોધી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક ચોરસની વાત કરી. ચોરસની અંદર 3 વિદ્યુત ભારો મૂક્યા હતા આપણે, 2 સ્મોલ ક્યુ વિદ્યુત ભાર હતા, એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર હતા. આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર વારા પરથી બંને વિદ્યુત ભારો શું કરે છે, બળ લગાડે છે. એક છે F1 ને બીજો છે F2. આ બંને ઉપર લાગતું બળ F1 અને F2 પર લાગતા બળો કે સ્મોલ ક્યુ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર કે સ્મોલ ક્યુ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર, બંને વચ્ચે આંતરાતો કોણ કેટલો છે કે થીટા છે. હવે વિદ્યાર્થી મિત્રો આની પરિણામી દિશા હશે ને એ એક્ઝેક્ટ એના મધ્યમાં હશે. પરિણામી બળની દિશા કે જે દિશા શોધવા માટેનું સૂત્ર tan આલ્ફા બરાબર F1 F2 sin થીટા F1 પ્લસ F2 cos થીટા, કે જેની મદદથી તમે એઝ ઇટ ઇઝ ફાઇન્ડ કરી શકો છો. હવે એના અલગ અલગ કેસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અલગ અલગ કેસ એટલે શું કે જેમ જેમ અલગ અલગ ખૂણો બદલાશે કે તેમ અકોર્ડિંગ એના પર લાગતું બળ પણ શું થશે, બદલાશે. અને એના પર આધારિત એક કોષ્ટક હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ધ્યાન આપવું કે જે અતિ મહત્ત્વનું છે. હવે અહીંયા આંતરાતો કોણ એટલે કે થીટા સામે લાગતું બળ F 0 ડિગ્રી પર ફાઇન્ડ કરીશું, 30 ડિગ્રી પર ફાઇન્ડ કરીશું, 45 ડિગ્રી પર ફાઇન્ડ કરીશું, 60 ડિગ્રી પર ફાઇન્ડ કરીશું, 90 ડિગ્રી પર ફાઇન્ડ કરીશું, 180 પર ફાઇન્ડ કરીશું અને 120 પર ફાઇન્ડ કરીશું. અહીંયા સૌ પ્રથમ ખૂણો લખીએ છીએ કે થીટા બરાબર 0 ડિગ્રી, થીટા બરાબર 30 ડિગ્રી, થીટા બરાબર 45 ડિગ્રી, થીટા બરાબર 60 ડિગ્રી, થીટા બરાબર 90 ડિગ્રી, થીટા બરાબર 120 ડિગ્રી અને થીટા બરાબર 180 ડિગ્રી.
આમ અલગ અલગ કોણે તેના પર લાગતું પરિણામી બળ કેટલું થશે એ તમારે અહીંયા શોધવાનું છે. હવે સૌ પ્રથમ કેસની વાત કરીએ, થીટા બરાબર 0. થીટા બરાબર 0 એટલે કે શું? બંને બળો એક જ દિશાની અંદર હશે. મતલબ કે F1 જે દિશામાં હશે F2 પણ એ જ દિશામાં હશે અને પરિણામે એના પર લાગતું પરિણામી બળનું પરિણામી મૂલ્ય કઈ રીતે મળશે કે ભાઈ F બરાબર 2F1 મળશે. ઇઝ ઇક્વલ ટુ F1 તમને ખ્યાલ છે કે 2K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા R² મળશે. ઓકે, હવે વાત કરીએ છીએ 30 ડિગ્રી કે જ્યારે 30 ડિગ્રી મતલબ કે F1 અને F2 આ બંને વચ્ચે લાગતો ખૂણો, બંને વચ્ચે બનતો કોણ થીટા બરાબર જ્યારે 30 ડિગ્રી હોય ત્યારે બંને પર લાગતું બળ F બરાબર અલગથી લખીએ છીએ 2 + √3 ઇન્ટુ F1 જેટલું શું લાગતું હોય છે? બળ લાગતું હોય છે. કે જ્યારે જેમ જેમ ખૂણો બદલાશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા થીટા બરાબર 0 બી તમે લઈ શકો છો, થીટા બરાબર 30 ડિગ્રી લઈને ગણી શકો છો, થીટા બરાબર 45 ડિગ્રી લઈને ગણો છો. આમ અલગ અલગ રીતે જ્યારે થીટા બરાબર 0 હશે તો બંને બળોની દિશા કેવી હશે? સમાન હશે. અને આ સ્થિતિની અંદર તેમની વચ્ચે લાગતું બળ F બરાબર કેટલું થશે? 2F1 થશે. હવે ધારો કે બંને વચ્ચે 30 નો એંગલ બને છે, મતલબ કે 30 ડિગ્રી બને છે, તો F બરાબર 2 + √3 ઇન્ટુ F1 જેટલું બળ લાગશે. અને F1 ની કિંમત લગભગ તમને ખ્યાલ છે F1 બરાબર કેટલું થશે કે સાહેબ F1 બરાબર K Q સ્મોલ ક્યુ ભાગ્યા R². ઓકે, હવે 45 ડિગ્રીની વાત કરીએ છીએ, 45 ડિગ્રીની વાત કરીએ છીએ તો જ્યારે એના પર 45 ડિગ્રીનો કોણ લાગે છે ત્યારે એમની પર લાગતું બળ F બરાબર 2 + √2 ઇન્ટુ F1 જેટલું બળ લાગશે. હવે જ્યારે 60 ડિગ્રીનું બળ લાગશે, આગળ આપણે ભણી ગયા સમબાજુ ત્રિકોણ હતો. સમબાજુ ત્રિકોણની અંદર જ્યારે પણ 60 ડિગ્રીનો કોણ આંતરાતો હતો, જ્યારે પણ F1 અને F2 આ બંને વચ્ચે બનતો કોણ જ્યારે 60 ડિગ્રીનો હતો ત્યારે તેમની વચ્ચે આંતરાતો એંગલ 60 હતું અને પરિણામે એના પર લાગતું બળ F બરાબર લગભગ તમને √3 ઇન્ટુ F1 મળતું હતું. અને √3 ઇન્ટુ F1 બળ લાગતું હતું અને એના કારણે F બરાબર અહીંયા લખી શકીએ છીએ આપણે √3 ઇન્ટુ F1. હવે એઝ ઇટ ઇઝ જ્યારે આપણે બીજા કેસની વાત કરીએ, ચોરસની વાત કરીએ છીએ ત્યારે એના પર આંતરાતું કોણ કેટલો હતો આપણે હાલ જ ફાઇન્ડ કરી ચૂકેલા છે. F બરાબર √2 ઇન્ટુ F1 થશે. હવે વાત કરીએ છીએ થીટા બરાબર 120ની, મતલબ કે જ્યારે F1 અને F2 આ બંને વચ્ચે આંતરાતો કોણ આ લગભગ 90 થશે, નથી થોડો વધારે છે, 90 + 30 થશે ત્યારે એના પર લાગતું પરિણામી બળ લગભગ થીટા બરાબર કેટલા થશે? 120 અને પરિણામે આંતરાતો કોણ પરિણામી બળ F બરાબર F1 જેટલું થશે. પરિણામે શું લખી શકાય કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા R². હવે ત્રીજા કેસની વાત કરીએ છીએ, થીટા બરાબર 180. હવે થીટા બરાબર 180 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બંને બળો પર લાગતું પરિણામી એ કેવું હશે? એકબીજાને બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે તો પરિણામી બળ, હવે જો વિદ્યાર્થી મિત્રો, આ બંને F1 છે અને F2 છે, આ બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ છે. અને એમની વચ્ચે આંતરાતો કોણ લગભગ કેટલો થશે કે થીટા બરાબર 180 થશે. અહીંયા આકૃતિ દોરીને સમજાવું છું. અહીંયા એક ત્રીજો વિદ્યુત ભાર છે, અહીંયા મધ્યમાં ત્રીજો વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ. બંને વચ્ચે આંતરાતો કોણ આ F1 થશે, આ F2 થશે. બંને વચ્ચે આંતરાતો કોણ કેટલો થશે? 180 થશે. અને એના પર લાગતું પરિણામી બળ એઝ ઇટ ઇઝ તમને ખ્યાલ હશે F બરાબર કેટલો થશે? 0 થશે. આમ અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કેટલા એંગલે કયું બળ લાગશે, આમ આ કોષ્ટકની મદદથી તમે ડાયરેક્ટ વિથઆઉટ એની કાઇન્ડ ઓફ કોઈ રીતની મદદ વગર તમે આ ફાઇન્ડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એક આ મહત્ત્વનો JEE અને નીટ પર આધારિત કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટની મદદથી બહુ બધા એક્ઝામ્પલ નીટની અંદર અને JEEની અંદર પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ નોટ કરો, નોટ કરી અને એનું રોજ રીડિંગ કરો અને સોલ્યુશન કરો. કોઈ બી ડાઉટ હોય તો એઝ ઇટ ઇઝ મારો નંબર પર ગમે ત્યારે તમે મેસેજ કરીને એનું સોલ્યુશન આપણે મેળવી શકીએ છીએ. તો કમ્પલસરી આ લખવું. ઓકે, નેક્સ્ટ ટૉપિકની અંદર મતલબ કે આવતા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી લઈશું. ઓકે, થેન્ક યુ.